નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની વ્યવસ્થિત તૈયારી કરીએ છીએ, જેના ભાગરૂપે એમ કહેવાય કે આપણે પ્રેક્ટિકલ બુકની અંદર 13 નંબરનો પ્રેક્ટિકલ, 2 પ્રેક્ટિકલ છે સાથે છે. આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાય પાણીનો વક્રીભવનાંક, તો કે અંતર્ગોળ અરીસા વડે પાણીનો વક્રીભવનાંક શોધો અથવા બહિર્ગોળ લેન્સ અને સમતલ વડે પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે. બરોબર, એકદમ ઈઝી પ્રેક્ટિકલ છે, બી વિભાગનો પ્રેક્ટિકલ છે. હવે તમારો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન પેપરનો, એ આપણે હેતુના સ્વરૂપમાં આન્સર પેપરમાં લખવાનો છે. તો કે અંતર્ગોળ અરીસાની મદદથી પાણીનો વક્રીભવનાંક નક્કી કરો. જો બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી પ્રવાહી કહેતા પાણીનો વક્રીભવનાંક નક્કી કરો. આ પ્રેક્ટિકલમાં એમ કહેવાય કે અંતર્ગોળ અરીસો, માપપટ્ટી, પિન, સ્ટેન્ડ અને પ્રવાહી. જો બહિર્ગોળ હોત તો બહિર્ગોળ લેન્સ અને એમ કહેવાય કે સમતલ અરીસો એટલું ખાલી વધે, બાકી માપપટ્ટી, પિન, સ્ટેન્ડ અને પ્રવાહી એ બધું એમનેમ રહે. અવલોકનની અંદર જુઓ તો અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે એફ. તો કે આવી રીતે તમે એમ કહેવાય કે અંદાજિત અતિ દૂર રહેલું વસ્તુ એનું પ્રતિબિંબ આપણે ફોકલ લેન્થ ઉપર પાડી શકીએ. તો આની જે અંદાજિત કેન્દ્ર લંબાઈ છે એ મારી દ્રષ્ટિએ 10 છે. બરાબર. વક્રતા ત્રિજ્યાનું અંદાજિત મૂલ્ય તો કે 20 સેન્ટીમીટર આવે અને માપપટ્ટીનું લઘુત્તમ માપ છે, તમે જેનાથી માપવાના છો બરાબર પ્રેક્ટિકલની અંદર, એની લઘુત્તમ માપ શક્તિ કહેતા લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે, 2 કાપાનું માપ. જોઈએ આપણે પ્રેક્ટિકલની અંદર. જોજે, અંતર્ગોળ અરીસાની મદદથી આપણે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો છે. તો બહુ સાધનોની અંદર બીજું કાંઈ નથી. આ અંતર્ગોળ અરીસો એક સ્ટેન્ડ, પેન કે પેન્સિલ રાખવા માટેનું ખાલી સ્ટેન્ડ છે. હવે આપણને આને ખબર છે કે આપણે આની અંદાજિત ફોકલ લેન્થ આપણે મેળવેલી છે, જે કદાચ 10ની આસપાસ છે. તો એનો આર 20 સેન્ટીમીટરની આસપાસ થાય. એનો આર 20 સેન્ટીમીટરની આસપાસ થાય એટલે મેં પહેલેથી આ પેન્સિલને અંદાજિત 20 સેન્ટીમીટરની આસપાસ મેં ગોઠવેલી છે. જોજે, આનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ દેખાવું જોઈએ. પેન્સિલનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ દેખાવું જોઈએ. હવે આની આપણે માપણી કરવાની છે. અહીંથી માપવાનું છે. અંદાજિત લગભગ 20 સેન્ટીમીટરની આસપાસ આવે છે. બરાબર. હવે આની અંદર આપણે પ્રવાહી ભરવાનું છે. આ અરીસાની અંદર આપણે પાણી ભર્યું છે, એટલે હવે આ પેન્સિલ ને આપણે અપ લઈએ ત્યારે એમ કહેવાય કે આપણે આનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણને પાણીમાંથી જોઈ શકાય છે. જોવો જી. હવે આનું માપવાનું છે કે પહેલા કરતા હંમેશા આર એનો વધશે. પહેલા આર કેટલો હતો? 20. હવે આર થઈ ગયો છે 22 સેન્ટીમીટરની આજુબાજુ. આને કહેવાય આર ડેશ. કેટલો માપ્યો આપણે? આર ડેશ. તો આર ડેશ અપોન આર કરો એટલે આપણને વક્રીભવનાંક મળશે. આનો અવલોકન ગોઠવો પણ એકદમ ઈઝી છે. આ રીતે આપણે વક્રીભવનાંક મેળવવાનો થાય છે. એમ કહેવાય કે પહેલા આપણે અરીસો, અંતર્ગોળ અરીસો લીધો છે અને અંદાજિત કે શું કહેવાય પિન, એ પિન તમારી 20 સેન્ટીમીટરના અંતરે રાખી છે ને એનું પ્રતિબિંબ આપણે પ્રેક્ટિકલની અંદર જોયું. તો પહેલું જે પ્રેક્ટિકલનું રીડિંગ છે એ તમારું એમ કહેવાય કે અંદાજિત 19.6 આવે છે. કેટલું આવે છે? 19.6. અને બીજું જે રીડિંગ છે એ તમારું અંદાજિત 19.2 આવે છે. અહીં સેન્ટીમીટર લખવાનું ભૂલાય નહીં, એ ખાસ જોવાનું છે. હવે આર ની અંદર શું આવશે? 19.6. આર ડેશમાં શું આવશે? 19.2. એટલે મારી દ્રષ્ટિએ 1.30 કે 33 કે 25 ની સમથિંગ આવવો જોઈએ. આવી જ રીતે બીજું રીડિંગ લખવાનું છે. પછી બીજા રીડિંગની અંદર જુઓ તો લગભગ આવશે 19.8 સેન્ટીમીટર. આવી જાય 19.3 સેન્ટીમીટર. બરાબર. અને આ જે છે એ આવી જાય 20 સેન્ટીમીટર. તો અહીંયા જે છે એ આવી જાય 19.5 સેન્ટીમીટર. 19.5 સેન્ટીમીટર. બેનો ભાગાકાર કરતો જવાનો છે.
બરાબર, એટલે તમને ઈટા મળે. ઓબ્ઝર્વેશન ટેબલ એકદમ ઈઝી છે. ક્રમ, ધ્રુવની સાપેક્ષ પિન, પીનું સ્થાન, પહેલા ખાલી અરીસા માટે, બરાબર, ખાલી જ્યારે અંદર પાણી નાખેલું નથી ત્યારે 19.6 મળ્યું. હવે એની અંદર પાણી ભરો ત્યારે આપણને કેટલું મળે? 19.2 મળે છે. એવી જ રીતે બીજું રીડિંગ લીધું, એવી જ રીતે ત્રીજું રીડિંગ લીધું અને એનો આપણે ઈટા મેળવો છે. ગણતરીની અંદર જુઓ તો આપણે આની 3 ગણતરી કરવાની, 3 નું આપણે શું લેવાનું છે? એવરેજ. પછી આપણે ડેલ્ટા મેળવવાનું છે. તો આપણી પાસે આ જે સૂત્ર છે, આ સૂત્ર, એનો આપણે ડેલ્ટા શોધવાનું. જોવો જોઈએ, ડેલ્ટા ઈટા ડબલ્યુ એ, અહીંયા એ આવે હો, ખરેખર આ બધી જગ્યાએ એ છે, છેદમાં ઈટા ડબલ્યુ એ, બરોબર છે. પાણી, હવાની સાપેક્ષ પાણીનો વક્રીભવનાંક. તો અહીંયા શું આવ્યું? અંશમાં ડેલ્ટા આર ના છેદમાં આર વત્તા ડેલ્ટા આર ડેશ ના છેદમાં આર. હવે આર તો આપણી પાસે બે જગ્યાએ છે, અહીંયા આર ડેશ છે. મારી પાસે ડેલ્ટા આર અને ડેલ્ટા આર ડેશ નથી, તો એ આપણને અહીંથી મળી શકે. એવી રીતે આના પણ 3 અવલોકનો તમને મળી શકે અને એ 3 અવલોકનની એમ કહેવાય કે સરેરાશ નોંધવાની થાય છે. અહીંયા લગભગ એમ કહેવાય કે 20 સેન્ટી, આનો જે વક્રી ભવનાંક છે એ 1.33 ની આસપાસ આવે, 0.01 એમ કહેવાય કે એનો ત્રુટિ આવી શકે. આવી રીતે આપણે પ્રેક્ટિકલ કરવાનો હોય છે. આમાં ગ્રાફ દોરવાનો આવતો હોતો નથી, પરંતુ ગણતરી સ્પષ્ટ આપણે દોરવાની હોય છે. તો કેવી રીતે આપણે પ્રેક્ટિકલ લખવાનો હોય છે? તો કે પહેલા એનો હેતુ લખવાનો, પછી સાધનો લખવાના છે, પછી અવલોકન છે, પછી અવલોકન પરથી આપણે પ્રેક્ટિકલનું એક રીડિંગ એમ કહેવાય કે પરીક્ષા લેનાર જે સર છે એમને આપણે બતાવવાનું છે. એના પરથી આપણે એમ કહેવાય કે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું. એમાં પહેલું ખાલી અંતર્ગોળ અરીસો, એટલે અંતર અરીસાની અંદર કશું નાખ્યું નથી, એનું માપ. બીજું છે અંદર પાણી નાખો, પછીનું માપ. આવી રીતે આના 3 રીડિંગ લેવાના, ઈટા મેળવવાનો, ડેલ્ટા ઈટા મેળવવાનો છે, બરાબર. અને છેલ્લે પરિણામ આપણે ભૂલવાનું નથી. કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે આમાં વાયવામાં? તો કે પહેલા તો અરીસો અને લેન્સ, આ બેયનો ડિફરન્સ પૂછે. પછી એમ કહેવાય કે અંતર્ગોળ અને બહિર્ગોળ, અરીસો અને લેન્સ પૂછી શકે. પછી પાણી અથવા તો બીજા કોઈ પણ પ્રવાહી, પાણીની સાપેક્ષ બીજા પ્રવાહી નો વક્રી ભવનાંક જુદો જુદો હોય કે ન હોય, અને વક્રી ભવનાંક પણ પૂછી શકે, સાપેક્ષ વક્રી ભવનાંક પૂછી શકે, નિરપેક્ષ વક્રી ભવનાંક પણ પૂછી શકે. આવી રીતના એમ કહેવાય કે વાયવાના પ્રશ્નો હોય છે. તો આ પ્રેક્ટિકલ એમ કહેવાય કે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે એટલો જ અગત્યનો છે, જેથી એમ કહેવાય કે વધારે વિદ્યાર્થી લાભ લઈ શકે. તેના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.